અમરેલી જિલ્લા ભાજપના નેતા હિરેન હિરપરાએ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે અંગે કરી રજૂઆત. પ્રદેશ ભાજપના કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી રજૂઆત. અમરેલી જિલ્લામાં બનતા ડામર રોડ કે રીકાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ. હિરેન હિરપરા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરી પ્રજાને રોડ રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. હિરેન હિરપરા ગેરંટી સમયમાં રહેલા રોડ રસ્તાઓ કોન્ટ્રાક્ટરના ખર્ચે થાય તેવો દાખલો નથી. હિરેન હિરપરા ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરીને બહારની રેતીના લીઝ પાસ રજૂ કરવામાં આવે છે તે સૌથી મોટું કૌભાંડ છે. હિરેન હિરપરા ભાજપના રાજમાં ભાજપના નેતાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કૌભાંડ સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો કર્યો આક્ષેપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હિરેન હિરપરાએ પાઠવેલા પત્રથી ચકચાર. વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે. ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથે ના બને અને પ્રજા માટે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાને નોન પ્લાન રસ્તાઓ સાથે સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની ખૂબ મોટા પ્રમાણમાં ભેટ આપી છે. ત્યારે આ રસ્તાઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રેતીનો પ્રશ્ન પણ છે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે. એવડો ખાડો છે પણ કઈ નાનો છે, જોવો તો ખરા.